આજની આ રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો ત્રિએક ઈશ્વરના નામમાં આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. આવો આપણે ત્રિએક ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપતા જણાવે છે કે હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. આમેન. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવા. એવું કહેતા અસંખ્ય દૂતો વિશ્રામ લેતા નથી તેવા અમારા પવિત્ર પ્રભુ, એ 24 વડીલો પોતાના મુગટો નાખી દઈને તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ત્યારે પ્રભુ, એ વડીલોની સાથે અને સનાતન દૂતોની સાથે આજે સવારે અમે પણ અમારી સ્તુતિનો સૂર મિલાવીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. તમારું બુલંદ નામ જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, એ બુલંદ નામને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રેમાળુ, કૃપાળુ, દયાળુ પ્રભુ છો. કોપ કરવે ધીમા, કૃપા કરવામાં મોટા દેવ છો. અમારા પાપ પ્રમાણે અમારી સાથે ન વર્તતા પ્રભુ, અમારા પાપની શિક્ષા ન આપતા તમે અમારા માટે ધીરજ રાખો છો, અમારી રાહ જુઓ છો, અમને માફી આપો છો. ત્યારે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાઈ જનારા એવા ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા ઈશ્વર છો. તમારી કોઈ શરૂઆત નથી, તમારો કોઈ અંત નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી તમે અસ્તિત્વ ધરાવો છો. એવા અનાદિ અનંત ઈશ્વરને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમારી સાથે રહેનાર, અમને મદદ કરનાર, અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડનાર, તમારી શાંતિ અમને આપનાર ઈશ્વર છો. તેને માટે અમે તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, તમે મહાન ઈશ્વર છો, છતાં પાપી માણસને પ્રેમ કરો છો. પ્રભુ, તમે તમારી કૃપા, તમારું વિશ્વાસુપણું જારી રાખો છો. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને એવા મહાન પવિત્ર પ્રભુની હજુરમાં આજે સવારે અમે આવ્યા છે, ત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારા પાપોની અમે ક્ષમા માગીએ છીએ. અમારા પાપોની માફી આપો કે જેથી કરીને આત્માથી તથા સત્યતાથી અમે તમારું ભજન કરી શકીએ. પવિત્રતાની સુંદરતાએ પ્રભુ અમે તમને ભજીએ, તે માટે અમે અમારા જીવનોનું તમને સમર્પણ કરીએ છીએ. પ્રભુ, સ્વીકારો, તમે માન અને મહિમા પામો. આજની ભક્તિ સભાને ત્રિએક ઈશ્વરના નામમાં આશીર્વાદિત કરો. અને પ્રભુ, ભક્તિ સભાનો આશીર્વાદ અમે મેળવીએ અને જીવનમાં ઉત્તેજન પ્રાપ્ત કરતા પાછા જઈએ, તેવી ખાસ કૃપા માંગતા અમારી પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ભક્તિ સભામાં આગળ વધતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. તારણહારા ભૂલું ના તુજ
मुझ पापी पर बहु उपकारो, मुझ पापी पर बहु उपकारो, कीधा विध विध नाते सारा, कीधा विध विध नाते सारा। प्रभु मारा तारण हारा, भूलूं ना तुझ दुख स्वामी અમારા, ભૂલું ના તુજ દુઃખ સ્વામી અમારા। માટે નિશ દિન થઈ હું તારો, માટે નિશ દિન થઈ હું તારો, ગાઈશ ગીત ઉલ્લાસે હું તારા, ગાઈશ ગીત ઉલ્લાસે હું તારા। પ્રભુ મારા તારણ હારા, ભૂલું ના તુજ દુઃખ સ્વામી અમારા, ભૂલું ના તુજ દુઃખ સ્વામી અમારા। ભૂલું ના તુજ દુઃખ સ્વામી અમારા। પ્રત્યુત્તરિત વાંચનમાં આપણે જોડાઈશું, વારાફરથી વાંચીશું. પ્રત્યુત્તરિત શાસ્ત્રપાઠ નંબર 27 પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારા આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબિલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે, એટલે તારી વેદીઓ આગળ. હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને જરાની જગા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, કાન ધર. હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારા અભિષિક્તના મુખને નિહાળ. કેમ કે હાજર દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટના તંબુઓમાં રહેવું તે કરતાં મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારવાનું રોકી રાખશે નહીં. હે સૈન્યના યહોવા, જે માણસ તારા પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. આમેન. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. તમે પણ મનમાં પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોને યાદ કરીને પ્રભુની હજુરમાં આભાર સ્તુતિના અર્પણો લાવી શકો છો. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન. પ્રભુ, આજે સવારે આ દાઉદ ભક્તની સાથે અમે પણ અમારી સ્તુતિનો સૂર મિલાવીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, તમને માન અને મહિમા આપીએ છીએ. આભાર સ્તુતિના અર્પણો પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. કારણ કે પ્રભુ, તમે અમારા જીવનમાં અનેકવિધ આશીર્વાદો આપ્યા છે.
અને દાઉદ ભક્ત કહે છે એ અમે યાદ કરીએ તો ઘણા બધા છે, રેતીના કણ કરતાં પણ વધારે થાય. અને પ્રભુ તમારું વચન કહે છે એ પ્રમાણે તેને યાદ કરીને તમે યહોવાની આભાર સ્તુતિ કરો. ત્યારે આજે સવારે પ્રભુ બધા જ ઉપકારો અને આશીર્વાદો યાદ કરીને આભાર સ્તુતિના અર્પણો લઈને અમે તમારી પાસે આવીએ છીએ. ગત રાત્રિમાં તમારું વિશ્વાસુપણું અને સવારે તમારી કૃપા અમારા જીવનમાં વહેતી રાખી, તમારી કૃપા નવી અને તાજી કરી, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારો ભક્ત દાઉદ કહે છે કે જો મેં આ જીવનમાં યહોવાની કૃપાનો અનુભવ પ્રાપ્ત કર્યો ના હોત તો હું નિર્ગત થઈ જાત. પ્રભુ આજે સવારે અમે પણ સ્વીકારીએ છીએ કે જો તમારી કૃપા અમારા જીવનમાંથી લઈ લેવામાં આવે તો અમે એક પળ પણ જીવી શકીએ એમ નથી. પણ પ્રભુ તમે તમારી કૃપા અમારા જીવનમાં રોજ નવી અને તાજી કરો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે વિશ્વાસુ પ્રભુ છો, પ્રભુ તમે વિશ્વાસુ રહ્યા છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે વચનના આપનાર અને વચનના પાળનાર પ્રભુ છો, કરાર કરો છો અને કરારને પાળો છો, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ જગતના મંડાણ અગાઉ એ મારી નંખાયેલા હલવાનને માટે. પ્રભુ માણસ પાપ કરે એ પહેલાં તમે પાપની માફીની વ્યવસ્થા કરી રાખી. અને પ્રભુ એ મારી નંખાયેલું હલવાન કે આજે તમારી પાસે જમણા હાથે બેસીને અમારે સારું મધ્યસ્થી કરે છે. પ્રભુ તમારી એ તારણ સાધક યોજનાને માટે અને એ યોજનામાં તમે અમને પણ ભાગીદાર બનાવ્યા, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ એ તારણની યોજનાના ભાગરૂપે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા. અને પ્રભુ તેઓ આ પૃથ્વી પર આવ્યા, રહ્યા, જીવ્યા એટલું જ નહીં, પણ તેઓ વધસ્તંભ સુધી ગયા અને પ્રભુ પોતાનો પ્રાણ આપીને, પોતાની જાતનું બલિદાન આપીને એ પાપની ગુલામીમાંથી, એ પાપના બંધનોમાંથી અમને મુક્ત કર્યા, અમને ઉદ્ધાર, પાપોની માફી, એ તારણ આપ્યું. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા પ્રભુ તમે અમને ખંડી લીધા, અમને બચાવી લીધા, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારા એ બિનશરતી પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રેમને કારણે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાલ્વરીના વધસ્તંભ સુધી આપી દીધા. અને પ્રભુ તેમના સ્વીકાર દ્વારા તમે માનવ જગતને પાપોની માફીની જાહેરાત કરી, અનંત જીવનની જાહેરાત કરી, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, જીવન, મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ, તેઓ ફરી પાછા આવવાના છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડનાર ઈશ્વર છો. અમે માંગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ તમે અમારા હકમાં કરો છો, તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમે અમને પ્રેમ કરો છો ને આ ભૌતિક જીવનમાં, અમારા જીવનમાં પડતી બધી જ જરૂરિયાતો યોગ્ય સમયે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી પાડો છો. પ્રભુ તમે અમને રહેવાને માટે સારા ઘર આપ્યા, આવકના સાધનો તરીકે સારી નોકરી આપી, બિઝનેસ આપ્યા, અને પ્રભુ અમે અમારું જીવન સારી રીતે જીવી શકીએ એ માટે પ્રભુ તમે જે આજીવિકા આપી, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારી સાથે રહીને અમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડો છો, યહોવા ઈરે બની રહ્યો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ ભૌતિક જીવનમાં પ્રભુ તમે પૂરતાપણાના ઈશ્વર છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારી લાગણીઓ, અમારી માંગણીઓ એ તમે જાણો છો અને તમે પૂરી પાડો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ તમે અમારી સાથે રહીને અમારા દરેક પ્રસંગોમાં હાજરાજુર મદદગાર દેવ બનો છો. પ્રભુ તમે તમારી કૃપા અમારા જીવનમાં સતત જારી રાખો છો. પ્રભુ એ
મુશ્કેલ સમયોમાં, પરિસ્થિતિ સંજોગોમાં તમે તમારી હાજરી અમારી સાથે રાખીને તમે અમને ઉત્તેજન આપો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું વચન કહે છે એ પ્રમાણે સંકટને સમયે તમે હાજરાજુર મદદગાર દેવ છો. પ્રભુ, એવી પરિસ્થિતિ સંજોગોમાં તમે અમારી સાથે રહો છો. ઘણી બધી વખત ખબર ના પડે અમારે શું કરવું, ત્યારે પ્રભુ તમે દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પ્રશ્નોમાં, અમારી મૂંઝવણોમાં, અમારી નિરાશામાં, અમારી હતાશામાં પ્રભુ તમે અમારા ખભે હાથ મૂકીને અમને ઉત્તેજન આપો છો, અમારી સાથે વાત કરો છો. તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ. જે વચનો અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે, એ વચનો ખૂબ વેગથી દોડે છે. એ વચનો પ્રભુ આજે અમારી આંખો સમક્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એ વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, અમને ઉત્તેજન આપો છો, પડકાર આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને વચનો પ્રભુ તમારું કાર્ય કર્યા વગર કદી પાછા ફોકટ ફરતા નથી. અને તમારું વચન જે બેધારી તલવાર છે, સાંધા મજ્જા હૃદયને વિંધનાર છે, અને તમારું વચન અફર છે. પ્રભુ, એ વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને વચનો પ્રભુ આજે અમે વાંચીએ છીએ ત્યારે પવિત્ર આત્મા દેવ એ વચનો સમજવાને માટે તમે અમને મદદ કરો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે કહ્યું હતું કે હું તમને એકલા મૂકી દઈશ નહીં, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે તમારી મધ્યે રહેવાને મોકલી આપીશ. પ્રભુ, તમે સ્વર્ગમાં ચડી ગયા અને 50માના દિવસે એ પવિત્ર આત્માની ભેટ તમે માનવજાતને આપી. અને પ્રભુ, તમારા પર વિશ્વાસ કરનાર દરેકના હૃદયમાં એ પવિત્ર આત્મા રહે છે. ત્યાં પ્રભુ તમે અમારી સાથે રહો છો, અમારી અંદર રહો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે, ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને માટે, અમારા બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે, ઓફિસ બેરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, જુદી જુદી સ્ટેન્ડિંગ કમિટીઝને માટે. અને પ્રભુ, એ આખું માળખું કે જે તમે અમને આપ્યું છે, એ CNI સિનડને માટે આભાર માનીએ છીએ. એ બંધારણને માટે આભાર માનીએ છીએ કે એ માળખામાં રહીને પ્રભુ અમે વ્યવસ્થિત રીતે તમારું ભજન કરી શકીએ છીએ. કારણ કે પ્રભુ તમે વ્યવસ્થાના પ્રભુ છો. ત્યાં પ્રભુ આ સુંદર માળખાને માટે, વિશાળ માળખાને માટે, એ વ્યવસ્થાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ અમારી સ્થાનિક મંડળીને માટે અને તમારા વિશ્વાસી સમુદાયને માટે. અને પ્રભુ, એ મંડળીની સંગત દ્વારા તમે અમને ઉત્તેજન આપો છો. અને પ્રભુ, તમે એ મંડળીને લેવા આવનાર પ્રભુ છો. મંડળીને તમે પ્રેમ કરો છો અને મંડળીને માટે તમે કિંમત ચૂકવી છે. ત્યારે પ્રભુ, અમે એ મંડળીના સભ્યો તરીકે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનોમાં પ્રભુ તમે અમારા વ્યક્તિગત પ્રભુ છો. પ્રભુ, અમારી બધી જ જરૂરિયાતો તમે પૂરી પાડો છો. અને પ્રભુ, તમે અમારી લાગણીઓને, અમારી ઈચ્છાઓને પણ માન આપો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે, ડાયોસિસ તરીકે પ્રભુ તમે અમને પુષ્કળ આશીર્વાદો આપ્યા છે. ત્યારે બધા જ આશીર્વાદો યાદ કરીને પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે દુઃખના સમયે અમને દિલાસો આપો છો. માંદગીના સમયે પ્રભુ તમે અમારી મુલાકાત લો છો. અને અમે પડી ભાંગીએ, હતાશ નિરાશ થઈ જઈએ ત્યારે પ્રભુ તમે અમને જમીનદોષ થવા દેતા નથી, પણ તમારા ન્યાયનો જમણો હાથ આપીને પ્રભુ તમે અમને પકડી રાખો છો, અમને ઊભા કરો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનવાના ઘણા બધા કારણો પ્રભુ અમારા જીવનમાં છે, પણ આ સમયે પ્રભુ અમે આભાર સ્તુતિના અર્પણો લઈને તમારી પાસે આવીએ છીએ. એ આભાર સ્તુતિ કરતાં પ્રભુ અમે અમારા જીવનો તરફ પણ દ્રષ્ટિ કરીએ છીએ.
ત્યારે ખરેખર પ્રભુ અમે દુઃખી છીએ, કારણ કે ઘણી બધી વખત પ્રભુ અમે તમારો આભાર માનવાનું ચૂકી ગયા. એ અનુપકારીપણાનું પાપ પ્રભુ અમે કર્યું. પ્રભુ આજે સવારે અમે સ્વીકારીએ છીએ કે અમે પાપી છીએ. પ્રભુ અમે પાપની માફી પામેલા પાપી છીએ. પાપ કરીએ છીએ, માફી માંગીએ છીએ, ફરી પાછા પાપ કરીએ છીએ. પણ આજે સવારે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે પાપથી પાછા ફરવા પ્રભુ તમે અમને મદદ કરો. વાણી, વિચાર, વર્તન, દ્રષ્ટિમાં પ્રભુ અમે પાપ કર્યા છે. પ્રભુ અમે જુઠ્ઠું બોલ્યા છે, અમે ઈર્ષા કરી છે, અદેખાઈ કરી છે, કુથલી કરી છે. પ્રભુ ઘણી બધી વખત અમે તમારું માન લઈ લીધું છે. ખૂબ નિખાલસ ભાવે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, કારણ કે પ્રભુ તમે સઘળું જાણો છો. તમારી આગળ અમે ઉઘાડા છીએ પ્રભુ, અમે કશું સંતાડી શકીએ એમ નથી. અમે કેવા છે પ્રભુ તમે બહુ સારી રીતે જાણો છો. ત્યારે પ્રભુ અમે અમારી જાતોને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ અંતઃકરણ, મન, હૃદય પર તમારી પવિત્ર જુફા ફેરવો. એ દાઉદ કહે છે એ પ્રમાણે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, નવું હૃદય આપો અને પ્રભુ તમે તમારી કૃપામાં અમને સંભાળો. પ્રભુ અમે અમારા પાપોનો પસ્તાવો કરીએ છીએ, કબૂલાત કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તમાં અમારા સઘળા પાપ ભૂંસી નાખવામાં આવે. તમારા પવિત્ર રક્તમાં પ્રભુ અમને નવડાવો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, કે જેથી કરીને આજે સવારે તમારી પવિત્ર હજુરમાં અમારું આવવું, બેસવું, ભજન કરવું એ આશીર્વાદિત થાય, તમને માન અને મહિમા આપનારું બને. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. સ્તુતિ આરાધનાના ગીતોમાં આપણે જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી એ ગીતો આપણે ગાઈશું. सुनाते जाना, सेवा से नहीं शर्माना. संदेश सुनाते जाना, सेवा से नहीं शर्माना. चाहे जग हमें रोके, आए दुख के झकोरे, चाहे जग हमें रोके, आए दुख के झकोरे, हमें देगा वो भरपूर शांति.
हमें देगा वो भरपूर शांति। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। यीशु ने हमें भेजा है, उसका काम दिन ही दिन करना है। यीशु ने हमें भेजा है, उसका काम दिन ही दिन करना है। वो रात आने वाली ये हमारी जिम्मेदारी, वो रात आने वाली ये हमारी जिम्मेदारी। यीशु है हमारा न्यायी, यीशु है हमारा न्यायी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर वो करेगा। प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर वो करेगा। उसकी आज्ञा को माने, उससे मन हम लगाए। उसकी आज्ञा को माने, उससे मन हम लगाए। हम हैं उसके विश्वासी, हम हैं उसके विश्वासी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। પ્રભુના પવિત્ર વચનો વાંચીએ એ પહેલાં બાઇબલનું ગીત ગાઈશું. આપણે બાઇબલ ઊંચું કરીશું અને બાઇબલનું ગીત ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં
પ્રેરિતોના કૃત્યો તેનો 1 અધ્યાય અને 1 થી 11 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 1 થી 11 વચનો. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યો તે સઘળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હવે તેઓ એકઠા થયા હતા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમ જ પાછો આવશે. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વચનો દ્વારા આપણી સાથે વાત અને વ્યવહાર કરે. આમીન. ભજન સંગ્રહમાંથી એક ગીત ગાવામાં આવશે. આપણે ગીતમાં જોડાઈશું. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में. संसार की आशा भरी नजरें हमी पर है,
संसार की आशा भरी नजरें हमी पर है, उद्धार का संदेश भी कांधों के ऊपर है। एक दीप से लाखों दिए हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में, इतने सरल ये रास्ते कल ना खुले होंगे, प्रचार के अवसर हमें हासिल नहीं होंगे। इतने सरल ये रास्ते कल ना खुले होंगे, प्रचार के अवसर हमें हासिल नहीं होंगे। तैयार रहना कल हमें खुद को मिटाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में। મંડળીની જાહેર ખબરો સાંભળીએ. CNI સિનડના ડેપ્યુટી મોડરેટર રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત ડાયોસિસ, તેમના તરફથી આપ સર્વને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. જે આપણી ઓનલાઈન બાઇબલ સ્ટડી રાબેતા મુજબ ચાલે છે એ ચાલુ જ રહેશે. તમે સર્વ એમાં જોડાઓ છો ત્યારે આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ અને બાઇબલ સ્ટડીમાં જોડાશો. અને ઓનલાઈન જે રવિવારની ભક્તિ સભાઓ પણ થાય છે, મોટી સંખ્યામાં તમે એમાં ભાગ લો છો ત્યારે આપ સર્વને અભિનંદન પાઠવું છું. ને એ બાઇબલ સ્ટડી અને રવિવારની ભક્તિ સભા ઓનલાઈન રાબેતા મુજબ ચાલુ રહેશે, તો તેની પણ ખાસ નોંધ લેશો. ને ખાસ ગુજરાત ડાયોસિસના સ્ટુડિયો માટે અને તેની ટીમને માટે ખાસ પ્રાર્થના પણ કરશો તેવી વિનંતી પણ કરવામાં આવે છે. ગુજરાત ડાયોસિસનું આ વર્ષનું જે થીમ વર્ષ છે આપણે જાણીએ છીએ કે પ્રભુમાં આપણે વૃદ્ધિ પામીએ, અને એના અનુસંધાનમાં જે બાઇબલ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું. જુદી જુદી 4 સુવાર્તાઓ, માથી, માર્ક, લૂક અને યોહાન, અને એમાંથી પહેલી સુવાર્તા માથીની સુવાર્તા કે જેની બાઇબલ ક્વિઝ તૈયાર કરવામાં આવી, પુસ્તક પણ મોકલવામાં આવ્યું છે. અને એ બાઇબલ ક્વિઝની તારીખ જે 26/4/2026 હતી, પણ એ દિવસે ચૂંટણીને લીધે આપણે એક અઠવાડિયું એ તારીખ આગળ લઈ ગયા છે. એ બાઇબલ ક્વિઝ હવે 3 મેના રોજ ભક્તિ સભા પછી 12 થી 2 કલાક દરમિયાન સ્થાનિક ચર્ચમાં મળશે, તો તેની પણ ખાસ નોંધ લેશો. અને જો હજુ સુધી તમે તમારા નામ એ બાઇબલ ક્વિઝમાં સ્થાનિક મંડળીમાં નથી નોંધાવ્યા તો તમે ઝડપથી નોંધાવી દેશો.
જે પુસ્તક આપવામાં આવ્યું છે એ પુસ્તક વાંચશો, અને જો પુસ્તક ના હોય તો એની PDF પણ મોકલવામાં આવી છે, તમે એ પણ જોઈ શકો છો. અને માથીની લખેલી સુવાર્તા વાંચશો તો પણ તમને એમાંથી એ બધા જવાબો મળી રહેશે. તો ખાસ બાઇબલ ક્વિઝને માટે તમે તમારું નામ નોંધાવશો, એમાં ભાગીદાર બનશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં માર્કની સુવાર્તા માટે પણ આવી જ રીતે બાઇબલ ક્વિઝ લેવામાં આવશે, તો એની માટે પણ તમે તૈયારી કરશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ડાયોસિસના જે આગામી આયોજનો છે તેના માટે તમે પ્રાર્થના કરશો, માનનીય બિશપ સાહેબને માટે ખાસ પ્રાર્થના કરશો. બહુ મોટી જવાબદારી છે, ઘણી બધી મુસાફરી કરવાની હોય છે, તો પ્રભુ એમને સંભાળે, એમની તંદુરસ્તી જાળવી રાખે, પ્રભુ એમની સેવાઓને આશીર્વાદિત કરે, એ માટે ખાસ પ્રાર્થના કરજો. અને ઓફિસ બેરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, ગુજરાત ડાયોસિસના બધા જ પાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરશો તેવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. જ્યાં જરૂર હોય ત્યાં તમે પ્રાર્થના કરશો, સહકાર આપશો, ટેકો આપશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સમયે જે ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે, જે વાલાઓ દુઃખિત છે, પ્રભુ એ દુઃખિત વાલાઓને પણ તેમનો દિલાસો આપે, શાંતિ આપે, તે માટે પણ ખાસ પ્રાર્થના કરશો. તો કેટલીક વિનંતીઓને ધ્યાનમાં રાખીને આપણે આ મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ, પ્રભુની પવિત્ર હજુરમાં આપણા મસ્તકો નમાવીએ, અને તમને પણ લાગે છે ત્યાં તમે મનમાં પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થનામાં જોડાઈએ. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. પ્રભુ, તમારું વચન કહે છે કે તમે અમારી હોઠની અરજીનો કદી નકાર કરતા નથી. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને યોગ્ય સમયે એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે એવા ઈશ્વરને ભજીએ છીએ કે જે ઈશ્વર અમારી પ્રાર્થનાઓ સાંભળે છે, અને અમને ખાતરી છે કે એ પ્રાર્થનાનો જવાબ પણ મળવાનો છે. ત્યાં પ્રભુ, એ જ ખાતરીમાં અમે કેટલીક વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અને ડાયોસિસ તરીકે આજે સવારે કેટલીક વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. ત્યારે પ્રભુ, અમે એ વિનંતીઓ તમારી પાસે લાવીએ પહેલાં અમે અમારી જાતને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ. એવું કોઈ પાપ છે કે જે અમારી પ્રાર્થનાઓને અટકાવે છે, એવું કોઈ વ્યસન છે કે જે અમને તમારી પાસે આવતા રોકે છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અત્યારે જ તેને દૂર કરવામાં આવે, કે જેથી કરીને પ્રભુ અમારી પ્રાર્થનાઓ એ તમારી પવિત્ર હજુરમાં માન્ય ધૂપ સમાન બને. પ્રભુ, અમે વ્યક્તિગત રીતે તમારી પાસે આવીએ છીએ, અમારી સ્થાનિક મંડળીને તમારી પાસે લાવીએ છીએ, અમારી ડાયોસિસને પણ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમારો આશીર્વાદ આપો, એ મંડળીની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પૂરી પાડો, અને પ્રભુ અમારી મંડળી એ આત્મિક રીતે વૃદ્ધિ પામે તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, અમારી મંડળીના અને ડાયોસિસના વડીલોને તમારી પાસે લાવીએ છીએ. વૃદ્ધાવસ્થામાં પ્રભુ તમે તેમનું સામર્થ્ય બનો, તેમનું બળ અને જોર બનો, અને વૃદ્ધાવસ્થાના સમયમાં પ્રભુ તમે તેમની તંદુરસ્તી જાળવી રાખો. જે લોકો પથારીવશ છે પ્રભુ, તેઓને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપાના અનુભવમાં તમે તેમને રાખજો, અને વડીલ તરીકે પ્રભુ તેમનો એ આશીર્વાદિત હાથ એમના કુટુંબ પર, મંડળી પર ને ડાયોસિસ પર બની રહે તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. એ વડીલોની સંભાળ લેવાને માટે વાલા પરિવારજનોને પ્રભુ તમારી કૃપા આપજો. તેમને સમય આપવાને માટે, તેમની સાથે વાત કરવાને માટે પ્રભુ તમે તેમને મદદ કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમારા વડીલો પ્રભુ એ અમારી મંડળીને માટે, ડાયોસિસને માટે આશીર્વાદનું કારણ બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી હૂંફ પૂરી પાડજો, સંભાળજો, નિભાવી રાખજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા જુવાનોને પણ તમારી પાસે લાવીએ છીએ.
યુવાવસ્થામાં જુવાનીના વિષયોથી નાસી જવા પ્રભુ મદદ કરજો. તમારા માટે, તમારી સેવાને માટે પોતાનું જીવન પવિત્ર રાખે તે માટે પ્રભુ તમે તેમને મદદ કરજો. શૈતાનના તમામ પરીક્ષણો પર પ્રભુ તેઓ વિજય પામતા ખ્રિસ્તી જીવનમાં આગળ વધે તે માટે પવિત્ર આત્માનું સામર્થ્ય સતત પૂરું પાડજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. શૈતાન કોઈ પણ રીતે તેમના જીવનોમાં ફાવી ન જાય તે માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ તમે તેમને જે તાલંતો આપ્યા છે એ તાલંતોનો તમારા મહિમાને માટે, તમારી સેવાને માટે ઉપયોગ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે જુવાનો તમારાથી દૂર છે, ખોટી સંગત સોબતમાં ફસાઈ ગયા છે, વ્યસનોમાં ફસાઈ ગયા છે, પ્રભુ તેઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ એ બંધનોમાંથી તમે તેમને મુક્ત કરો, તેઓ તમારી ગમ પાછા વળે, તમારા ઘર તરફ પાછા વળે તે માટે અમે તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ તેમના જીવનમાં તમારા વચનો દ્વારા કાર્ય કરવાનું ચાલુ રાખો અને પ્રભુ તેઓ પાછા ફરે, તમારા મહિમાના પાત્રો બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા બાળકોને તમારી પાસે લાવીએ છીએ. બાળકોને પ્રભુ તમારો આશીર્વાદ આપો. આ વેકેશનનો સમય છે, એ સાથે ગરમીનો પણ સમય છે, ત્યાં પ્રભુ અમારા બાળકોને વેકેશનનો આનંદ આપજો. ગરમીમાં લૂ તાપથી પ્રભુ બચાવજો, તમારામાં સુરક્ષિત સલામત રાખજો અને પ્રભુ તેઓ આ વેકેશનનો સમય ખૂબ સારી રીતે ગાળી શકે. જે તાલંતો પ્રભુ તમે તેમને આપ્યા છે તેને વધારે સાફ કરી શકે તે માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. અને પ્રભુ અમારા બાળકો તમારા વચનોમાં પણ વૃદ્ધિ પામે, તમારા પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામે તે માટે પ્રભુ તમે તેમને મદદ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા પેરેન્ટ્સને પણ તમારી કૃપા આપજો કે બાળકોને યોગ્ય શિક્ષણમાં, ખ્રિસ્તી સિદ્ધાંતોમાં અને ખ્રિસ્તી વિશ્વાસમાં વૃદ્ધિ પમાડે એવું જીવન જીવવાને માટે તેમને મદદ કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીના બધા જ અંગોને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમારી કૃપામાં એ સેવાઓને આશીર્વાદિત કરો, તમે માન પામો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. ગુજરાત ડાયોસિસને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે એ આશીર્વાદ આપ્યો છે, સાથે જવાબદારી પણ આપી છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે અમારા બિશપ સાહેબને તમારું જ્ઞાન અને ડાપણ આપજો. તેમના બધા જ નિર્ણયોમાં પવિત્ર આત્મા દેવ તમે મદદ કરજો અને પ્રભુ તેમની આગેવાની ગુજરાત ડાયોસિસને માટે, સિનડને માટે આનંદનું, આશીર્વાદનું, ઉત્તેજનનું કારણ બની રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની તંદુરસ્તી પ્રભુ જાળવી રાખજો, પરિવારને પણ તમારી આશીષ આપજો અને પ્રભુ ઓફિસ બેરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, જુદી જુદી સ્ટેન્ડિંગ કમિટીઝને માટે ને જે લોકો સેવામાં જોડાયેલા છે પ્રભુ એ બધી જ સેવાઓને તમે આશીર્વાદિત કરો તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે વિશ્વાસથી તમારી પાસે આવતા પ્રાર્થના કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસ પ્રભુ સર્વાંગી રીતે વિકાસ પામે અને એ દ્વારા તમારો મહિમા થાય તેવી અમે પ્રાર્થના કરીએ. બધા જ પાળક સાહેબોને માટે, ડીકનોને માટે, સુવાર્તિકોને માટે, મિશનરી ભાઈ બહેનો માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. તેમની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરો અને સેવાઓ દ્વારા પ્રભુ તમારું રાજ્ય વૃદ્ધિ પામે, તમારો મહિમા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા શહેરને માટે, રાજ્યને માટે, દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારો આશીર્વાદ આપો. આગામી દિવસોમાં જે ઇલેક્શન છે પ્રભુ તેમાં પણ અમે તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ એ ઇલેક્શનમાં તમે ઈચ્છો છો એવી વ્યક્તિઓ આવી શકે અને પ્રભુ અમારા દેશના હકમાં અને હિતમાં જે શ્રેષ્ઠ છે એ તમે થવા દો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે અને પ્રભુ અમારો દેશ સર્વાંગી રીતે વિકાસ પામે, અમારો દેશ સમૃદ્ધ બને તે માટે અમે તમારી કૃપા માગીએ છીએ. અમારા દેશના આગેવાનોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમની આગેવાનીને આશીર્વાદિત કરો અને પ્રભુ યોગ્ય રીતે દેશનું સંચાલન કરવાને માટે તમારું જ્ઞાન અને ડાપણ આપો, દોરવણી આપો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમારો દેશ એ તમને ઓળખનાર બને, તમારું વચન કે છે એ પ્રમાણે દરેક ઘૂંટણ તમારી આગળ નમી જાય અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એ દિશામાં પ્રભુ અમારા દેશને તમે આશીર્વાદ આપો.
દેશના પ્રશ્નોમાં પ્રભુ તમે મદદ કરો, તેનું યોગ્ય નિરાકરણ આવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે બેરોજગારીનો પ્રશ્ન છે, જે મોંઘવારીનો પ્રશ્ન છે, ગરીબીનો પ્રશ્ન છે, પ્રભુ એમાં અમે તમારી તરફ જોઈએ છીએ. પ્રભુ તમે મદદ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે વિશ્વ શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, રશિયા, યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ છે. પ્રભુ તમે તમારી શાંતિ સ્થાપો. તમારા વચનો પરિપૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રભુ મંડળી એ તમને મળવાને માટે તૈયાર થાય તે માટે પ્રભુ મંડળીને પણ તમે તૈયાર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમે અમારા દેશને માટે, અમારા વિશ્વને માટે શાંતિની અપીલ કરીએ છીએ. તમારી શાંતિ પ્રભુ રાજ કરે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વ્યક્તિગત રીતે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ અમારા જીવનોને તમારી કૃપામાં આશીર્વાદિત કરો. તમારી સાથેની સંગતમાં પ્રભુ અમે જોડાયેલા રહીએ. એવી જે બાબતો છે જે અમને તમારાથી દૂર લઈ જાય છે એ બધી જ બાબતો પ્રભુ અમારા જીવનોમાંથી દૂર કરો. પ્રભુ અમે વધુ ને વધુ તમારું વચન વાંચીએ, વધુ સમય પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત કરીએ એ માટે પ્રભુ સમયનો સદુપયોગ કરવા તમે અમને મદદ કરો. અને પ્રભુ અમે આત્મિક રીતે વૃદ્ધિ પામીએ, આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનીએ તે માટે તમે અમને મદદ કરો. અને આજની ભક્તિ સભાનો આશીર્વાદ પ્રભુ તમે અમ સર્વને આપો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા નવા કરારના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારી પાસે લાવીએ છીએ. માટે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમેન. આ સમયે સ્પેશિયલ ગીત રજૂ કરવામાં આવશે. આપણે સર્વએ એ સાંભળીએ. प्रियकरशित कर ओ अविनाशी, अविनाशी, अविनाशी. प्रियकरशित कर ओ अविनाशी, अविनाशी, अविनाशी. स्तुति तारी नित करनारी, वाचा हो प्रभु निष्ठकारी. स्तुति तारी नित करनारी, वाचा हो प्रभु निष्ठकारी. जय 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 हे व्योम निवासी, वंदन हो तने अनंतवासी. अविनाशी, अविनाशी. प्रियकरशित कर ओ अविनाशी, अविनाशी, अविनाशी.
અવિનાશી. ફરીથી આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. જે શાસ્ત્ર પાઠ વાંચ્યો છે એમાંથી આપણે થોડીક બાબતો સાથે મળીને શીખવા માંગીએ છીએ. હમણાં જ આપણે ઈસ્ટરનું પર્વ ઉજવ્યું અને એનો આ બીજો રવિવાર છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા અને બહુ જોરશોરથી આપણે પુકાર્યું કે ખ્રિસ્ત ઉઠ્યા છે. હા, ખરેખર ઉઠ્યા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી જે 40 દિવસની ઘટના છે, 40 દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને દર્શન આપ્યા, એ બાબત અહીંયા નોંધવામાં આવી છે. પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને ઘણીવાર પવિત્ર આત્માના કાર્યોના પુસ્તક તરીકે પણ ઓળખવામાં આવે છે. 28 અધ્યાય છે અને 1007 કલમો છે. અને આ પુસ્તકનો જે લેખક છે તો ડોક્ટર લુક છે. અને લુકની લખેલી સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક લખ્યું. અને એ પુસ્તક એણે થિયોફિલ માટે લખ્યું છે. અને થિયોફિલસ તો એવું કહેવાય છે કે રોમન અધિકારી હતો, એ શોધક હતો અને પ્રભુ ઈસુ વિશે જાણવા માટે ખૂબ આતુર હતો. અને એ માટે લુકે બહુ કાળજી રાખીને લુકની સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક લખ્યું છે. અને તમે પ્રેરિતોના કૃત્યના પુસ્તકને વાંચશો તો તમને ખબર પડશે કે કેવી રીતે મંડળીની વૃદ્ધિ થઈ અને સુવાર્તા કેવી રીતે આખા વિશ્વમાં ફેલાય અને એ બાબતો ત્યાં નોંધવામાં આવી છે. જો તમે યોહાનની સુવાર્તા વાંચો અને પછી તરત જ જો રોમિયોના પુસ્તક વાંચો તો તમને પ્રશ્ન થાય કે રોમમાં સુવાર્તા કેવી રીતે થઈ? પણ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં એ બધી માહિતી આપવામાં આવી છે કે કેવી રીતે પ્રેરિતોના કૃત્યના સમયમાં મંડળી વૃદ્ધિ પામી અને રોમમાં સુવાર્તા ગઈ અને બીજા ઘણા બધા શહેરોમાં અને દેશોમાં એ સુવાર્તા લઈ જવામાં આવી. પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં જે બાબતની નોંધ કરવામાં આવી છે એ ઐતિહાસિક છે. અને જે રીતે બનાવો નોંધવામાં આવ્યા છે તે ઉપરથી આપણને જાણવા મળે છે કે પ્રેરિતોના કૃત્યના સમયમાં પવિત્ર આત્માનું જે કાર્ય હતું એ જબરજસ્ત હતું. અને જે રીતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રેરિતો સુવાર્તા પ્રગટ કરતા હતા. અને આપણે વાંચીએ છીએ કે પ્રિતરે ઉભા થઈને સંદેશો આપ્યો અને કહે છે 3000 લોકો મંડળીમાં ઉમેરાયા. આગળ જતા વાંચીએ છીએ 5000 લોકો ઉમેરાયા અને ઘણા બધા લોકો એ મંડળીમાં ઉમેરાતા ગયા. અને જે વચનો વાંચીએ એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી અને ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થાય એ દિવસો દરમિયાન અહીં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને 40 દિવસ સુધી દર્શન આપતા રહ્યા. માત્ર લુક જ પુનરુત્થાન પછીના 40 દિવસની વાત એના આ પુસ્તકમાં કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી 40 દિવસ એમણે શું કર્યું, તો એની માહિતી લુક અહીંયા આગળ આપે છે કે જે એ શિષ્યોને અને બીજા લોકોને દર્શન આપતા રહ્યા. એનું કારણ એ કે એ લોકો સંદેહમાં ના, પ્રભુ એમને ખાતરી કરાવવા માંગતા હતા કે હું ઉઠ્યો છું, હું પુનરુત્થાન પામ્યો છું. અને એ ખાતરી કરાવતા 40 દિવસ પ્રભુ એમને દર્શન આપતા રહે છે. હું વિચાર કરતો હતો કે ઈશ્વરની યોજના ત્યાંના લોકો માટે કેટલી અજાયબ જેવી છે કે જે પહેલા જૂના કરારમાં પ્રભુના સેવકો ઈશ્વરની સાથે મોડામોડ વાત કરતા હતા. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે એમની સાથે રહ્યા. અને આ સમયમાં પવિત્ર આત્મા કે જે આપણી અંદર રહે છે, આપણી સાથે રહે છે. એટલે આપણો ઈશ્વર એ હંમેશા આપણી સાથે રહે છે, આપણી સાથે રહેવા
માંગે છે. કેટલી અદ્ભુત વાત છે કે મારો અને તમારો પ્રભુ આપણી સાથે રહેવા માંગે છે. અને એ જ બાબત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ પહેલા વાત કરતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સાથે રહ્યા, અને આજે પવિત્ર આત્મા મારી અંદર છે, મારી સાથે છે. એટલે ત્રિએક ઈશ્વર મારી સાથે છે. અને આ બહુ મોટો આશીર્વાદ છે કે જે પ્રભુએ મને ને તમને આપ્યો છે. ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતો અને દેવના રાજ્ય વિશેની વાત કહેતો રહ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી કોઈ પણ પ્રકારની ગેરસમજણ એ પ્રેરિતોને અને શિષ્યોને ના રહે માટે કે છે દર્શન આપતા રહ્યા. કારણ કે પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ થશે, અને જ્યારે પવિત્ર આત્મા મોકલી આપવામાં આવશે ત્યારે આપણે જે સાક્ષી બનવાનું છે, અને એ જે સાક્ષી બનવાનું છે એનો જે મુખ્ય આધાર છે એ તો પુનરુત્થાન છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન ના પામ્યા હોત તો સુવાર્તા નકામી છે. પણ જે પુનરુત્થાનનો જે મુખ્ય આધાર છે અને એ જે પુનરુત્થાન મુખ્ય બાબત છે એ સંબંધી શિષ્યો કોઈ પણ જાતના સંદેહમાં ના રહે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર એમને દર્શન આપતા રહે છે. એટલે થોમાને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંજૂરી આપે છે કે તું તારો હાથ અહીં સુધી લંબાવીને જો, સંદેહમાં ના રહે. પ્રભુ ખાતરી કરાવે છે કે હું ઉઠ્યો છું. જે સુવાર્તા પ્રગટ કરવાના હતા તેનો મુખ્ય જે પાયો છે તો પુનરુત્થાન હતો. માટે એ લોકો પુનરુત્થાન સંબંધી ખૂબ ખાતરીપૂર્વક આગળ વધે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આ 40 દિવસો દરમિયાન એમની સાથે દર્શન દ્વારા વાત કરે છે. એટલે જે સાક્ષી એમણે આપવાની છે અને જે સાક્ષીમાં પ્રગટ કરવાનું છે એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામે છે, અને એ પુનરુત્થાન પામેલા પ્રભુને પ્રગટ કરવાના છે. ઘણા લોકો રડતા હોય છે, તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે અનુભવ હોવો જોઈએ એ અનુભવ એમની પાસે હોતો નથી. જ્યારે પ્રેરિતો આ 40 દિવસ દરમિયાન એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન પામીને એ પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કરીને એ સુવાર્તામાં આગળ વધી રહ્યા છે. આજે ઘણા બધા સેવકો એવા છે કે જે સેવકો પોતાની જાતને સેવક તો કેવડાવે છે, પણ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને એ પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ એમની પાસે નથી. પ્રભુ ઈસુ હવે શિષ્યોની પાસે થોડોક જ સમય રહેવાના હતા. તેમનું સ્વર્ગારોહણ થવાનું હતું. માટે તેમના ગયા પછી શિષ્યો નિરાશ ન થઈ જાય, રડે નહીં અને આનંદિત રહે માટે પ્રભુ તેમને એક અગત્યની બાબત જણાવે છે. અને એ તો 4 ને 5મી કલમમાં લખી છે કે છે યરુશાલેમથી જતાના પણ બાપનું જે વચન તમે મારા મુખેથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. એક બાબત અહીં સમજી લેવાની જરૂર છે કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા અને ડૂબકીના બાપ્તિસ્મા સાથે તેને કોઈ સંબંધ. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એટલે પવિત્ર આત્માથી ભરપૂર થવું. પણ ઘણા બધા લોકો એવું શિક્ષણ આપે છે કે તમે એક બાપ્તિસ્મા પામ્યા પણ હવે પવિત્ર આત્માનું પણ બાપ્તિસ્મા પામવું જોઈએ. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે એક વિશ્વાસ, એક પિતા અને એક બાપ્તિસ્મા. એટલે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા લેવા ફરી મારે પાણીમાં ડૂબકી મારવાની જરૂર નથી. યોહાન 14 અને 16 થી 18 કલમમાં લખવામાં આવ્યું છે, અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે છે અને તમારામાં વાસો કરશે.
હું તમને અનાથ મૂકીશ નહીં, હું તમારી પાસે પાછો આવીશ. પ્રભુ કહે છે તમે અહીંથી જતા ના, પણ કે છે થોભજો, રાહ જોજો, પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. પ્રભુ બીજા અર્થમાં કહીએ તો ઉતાવળ કરવાની ના પાડે છે, થોભવાની વાત કરે છે, રાહ જોવાની વાત કરે છે. કારણ કે જો એ લોકો એમના સામર્થ્યમાં સુવાર્તા પ્રગટ કરવા નીકળી ગયા હોત તો નિરાશ થઈને પાછા આવત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને થોભવાનું કહે છે. કેમ? કારણ કે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને એ સુવાર્તા પ્રગટ કરે એ બહુ જરૂરી હતું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે રાહ જોજો, થોભજો, પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમથી પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો. ઘણા લોકો પોતાના સામર્થ્યમાં મેં કહ્યું એ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવા નીકળી જાય છે, પરંતુ જો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર નથી તો એ સુવાર્તા બિનઅસરકારક ઉપજે છે. પણ જ્યારે એ સુવાર્તામાં પવિત્ર આત્માનું સામર્થ્ય મિશ્રિત થાય છે ત્યારે એ સુવાર્તા લોકોના જીવનોમાં કાર્ય કરે છે. અહીં આગળ બહુ સરસ લખ્યું છે કે યરુશાલેમમાં, આખા યહૂદામાં, શમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. શિષ્યો પોતાના મનમાં અલગ પ્રકારના સામર્થ્ય વિશે વિચારી રહ્યા હતા. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, પ્રભુ શું તું આ વેળાએ ઇસ્રાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? શિષ્યો રાજકીય સત્તા અને અધિકારની વાત કરતા હતા કે શું તું રાજ્ય ફરી સ્થાપન કરે છે? પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો એવું કહે. પ્રભુ રાજકીય સત્તા કે અધિકાર આપવા તમને આવ્યા નતા. અને પ્રભુ કહે છે કે રાજકીય સત્તા કે ખુરશી કે અધિકાર એ તમને સામર્થ્ય આપી શકતા નથી, આપી શકવાના નથી. પણ પવિત્ર આત્મા તમે પામશો, પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવશે અને જ્યારે તમે સુવાર્તા આપશો ત્યારે એ સુવાર્તા આશીર્વાદિત થશે. એટલે અધિકાર રાજકીય સત્તામાં કે હોદ્દામાં કે ખુરશીમાં નથી, પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે એ સામર્થ્ય શિષ્યો અને પ્રેરિતો પ્રાપ્ત કરીને સુવાર્તા પ્રગટ કરે એ બહુ જરૂરી છે. પણ ઘણી બધી વખત લોકો સત્તા, અધિકાર અને એમાં સામર્થ્ય છે, એમાં તાકાત છે એવું સમજે છે. પણ ખરેખર પવિત્ર આત્માના સામર્થ્યમાં એ જે અધિકાર છે એ પ્રેરિતો તરીકે, શિષ્યો તરીકે મારીને તમારી પાસે હોવો જોઈએ. અને એ મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે તમે થોભજો, રાહ જોજો, જતા ના. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં શીખવે છે. ઘણા લોકો તમે પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 9 થી 24 કલમો વાંચશો તો ત્યાં સિમોન જાદુગરની વાત લખવામાં આવી છે કે પૈસા આપીને એ પવિત્ર આત્મા મેળવવાની વાત કરે છે. પવિત્ર આત્મા પૈસા આપીને મેળવી શકાતો નથી. કોઈકની ફૂંક મારવાથી તમને પવિત્ર આત્મા મળતો નથી. કોઈ પવિત્ર આત્મા તમારી પર ફેંકે અને તમને મળે એવી રીતે પવિત્ર આત્મા મળતો નથી. પણ પવિત્ર આત્મા ત્યારે મળે છે કે જ્યારે તમે ખરા હૃદયથી તમારા પાપોનો પસ્તાવો કરો છો, તમે તમારું જીવન પ્રભુ ઈસુને સોંપો છો, એ જ સમયથી પવિત્ર આત્મા તમારી અંદર રહેવા આવે છે. અને જેમ જેમ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામો છો એમ એમ તમે પવિત્ર આત્માથી ભરપૂર થતા જાઓ છો. અને એ પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે તમારા પર આવે છે ત્યારે એ તમારી સાક્ષીને અસરકારક બનાવે છે. અને એ પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને થોભવાની વાત કરે છે, રાહ જોવાની વાત કરે છે અને એને માટે પોતાની જાતને તૈયાર કરવાને માટે શિષ્યોને જણાવે છે.
અહીં જે ક્રમ આપવામાં આવ્યો છે બહુ જ જોરદાર છે કે યરુશાલેમથી, એટલે પોતાના ઘરથી, કે છે યરુશાલેમથી પૃથ્વીના છેડા સુધી સુવાર્તાના ક્ષેત્રો. એ માત્ર ઘર નથી કે પૃથ્વીનો છેડો નથી, પણ ઘરથી પૃથ્વીના છેડા સુધી. એટલે પહેલા સાક્ષી મારે ક્યાં બનવાનું છે? તો કે ઘરમાં, યરુશાલેમ. એટલે જ્યારે હું પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરું છું ત્યારે મારે જે સાક્ષી આપવાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, એ સાક્ષી સૌથી પહેલા મારે મારા ઘરમાં આપવાની છે. એટલે પ્રભુના સેવક ડોક્ટર ઓસ્વાલ્ડ જે સ્મિથ બહુ સરસ કહે છે કે જે દીવો ઘણે દૂર સુધી અજવાળું આપતો હોય, તેણે જે ઘરમાં તે રહે છે ત્યાં પોતાનું સૌથી વધારે અજવાળું આપવું જોઈએ. કે જે દીવો બહુ દૂર સુધી પ્રકાશ આપતો હોય, પણ એ દીવાએ પોતાની નજીક મેક્સિમમ પ્રકાશ આપવો જોઈએ. એટલે ઘણી બધી વખત એવું બને છે કે, અને એ દુઃખની પણ વાત છે કે ઘણા બધા સેવકો બહાર બહુ સામર્થ્ય, બહુ જોરદાર સેવા, પણ ઘરમાં એમની સાક્ષી ના, ઘરના લોકો એમને પૂછતા ના. જો ઘરમાં મારી સાક્ષી મજબૂત હશે તો બહાર પણ મારી સાક્ષી મજબૂત. એટલે યરુશાલેમથી પૃથ્વીના છેડા સુધી મારે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપવાની છે. એટલે પહેલા મારે મારા ઘરમાં મારી સાક્ષી અસરકારક બનાવવાની જરૂર છે, પછી બહાર જવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જાય, એમનું સ્વર્ગારોહણ થવું જરૂરી હતું. જ્યાં હું જાઉં છું ત્યાં તમે પણ, હું તમને પણ લઈ જઈશ. અને સ્વર્ગારોહણ પછી તરત જ પવિત્ર આત્માની ભેટ મળવાની હતી. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે થોડા દિવસ પછી તમે પવિત્ર આત્મા પામશો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે સ્વર્ગારોહણ થાય છે ત્યારે શિષ્યો બહુ અચંબામાં હતા, આશ્ચર્યચકિત હતા. પણ એ પછી લખ્યું છે કે પ્રેરિતો અને શિષ્યો કે છે ઉપલી મેળીમાં, પ્રાર્થનામાં, રોટલી ભાંગવામાં, સંગતમાં લાગુ રહ્યા. કેમ? કારણ કે થોડા દિવસ પછી પવિત્ર આત્મા ઉતરી આવવા, અને એ પવિત્ર આત્મા ઉતરી આવે એ માટે એ લોકો પોતાની જાતને તૈયાર કરતા હતા. અને અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ દૂતો મારફતે કહે છે. દૂતો કહે છે કે તમે જેમ તેને જતા જોવો છો તેમ જ તે પાછો આવશે. એટલે આ અદ્ભુત ખાતરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું સ્વર્ગારોહણ થયું છે, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા આવવાના છે. હી વિલ કમ અગેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા આવવાના છે. ત્યારે લખ્યું છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા આવશે ત્યારે તેમને વિશ્વાસ જળશે શું? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવે ત્યાં સુધી મારે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને સુવાર્તા આપવાની છે. અને જ્યાં સુધી સુવાર્તા આખા જગતમાં નહીં ફેલાય, આખા જગતના લોકોને સુવાર્તા નહીં મળે, ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના નથી. એટલે બીજા અર્થમાં આપણે કહીએ, હું કહેવા માંગુ તો કે જ્યાં સુધી હું બીજાને સુવાર્તા નહીં આપું અને વિશ્વાસી ભાઈ બહેનો બીજાઓને સુવાર્તા નહીં આપે, આખા જગતમાં સુવાર્તા નહીં મળે, ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નથી થવાનું. કે જગતના સર્વ લોકોને સુવાર્તા મળશે ત્યારે પ્રભુ આવશે. એટલે બીજા અર્થમાં કહીએ તો પ્રભુનું બીજું આગમન એ મારા ને તમારા હાથમાં છે. કે વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે જ્યારે જગતને આપણે સુવાર્તા આપીશું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે. અને એ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે તેમને વિશ્વાસ જળશે શું? પ્રશ્નાર્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે વિશ્વાસ જળશે શું?
એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય પવિત્ર આત્મા દ્વારા પ્રાપ્ત કરીને પૃથ્વીના યરુશાલેમથી પૃથ્વીના છેડા સુધી મારે સાક્ષી બનવાનું છે. અને એ જ્યારે બનશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે. છેલ્લે એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારી સાક્ષી તમારા ઘરમાં કેવી છે? તમારી બાજુમાં જે પાડોશી રહે છે એની પાસે કેવી છે? તમે જ્યાં નોકરી કરો છો ત્યાં તમારી સાક્ષી કેવી છે? તમે જે લોકોની સાથે સંકળાયેલા છો એ જૂથમાં તમારી સાક્ષી કેવી છે? શું એ નાના જૂથમાં, એ ઘરમાં, એ પાડોશમાં, તમે નોકરી કરો છો ત્યાં તમારા જીવન દ્વારા એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય છે? જો ના, તો પ્રભુ આજે તક આપે છે કે એ પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે ભરપૂર થઈએ અને એ પવિત્ર આત્માનું સામર્થ્ય મને સાક્ષી આપવા ઉત્તેજન આપે છે. એટલે મારી સાક્ષી ઘરમાં મજબૂત બને કે જેથી કરીને બહાર પણ મારી સાક્ષી મજબૂત. બીજો પ્રશ્ન, છેલ્લે ક્યારે તમે કોઈકને સાક્ષી આપી? વિચારો, ક્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બીજા લોકોને વાત કરી? આપણે આપણા વ્યસ્ત જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે ઘણી બધી વખત પ્રભુ આપણને ઘણી બધી તક આપે છે કે આપણે બીજા લોકોને પ્રભુની વાત કરીએ, પણ આપણે આપણી જ મસ્તીમાં મસ્ત હોઈએ છીએ. કદાચ બીક લાગે છે, શરમ લાગે છે, મુશ્કેલી આવશે, સહન કરવું પડશે, માટે આપણે શાંત રહીએ. પણ પ્રેરિતોના કૃત્યો તમે વાંચજો, બહુ અદ્ભુત રીતે પ્રભુએ એ સુવાર્તા પ્રગટ કરવાની તક પ્રેરિતોને આપી. અને એ સમય સહેલો નહોતો, પુષ્કળ સતાવણી હતી. પાઉલ, સિલાસ, તિમોથી, બારનાબાસની વાત કરી છે, પિત્તરની, યોહાનની વાત કરવામાં આવી છે. બહુ સતાવણી સહન કરી, પણ જેમ જેમ સતાવણી થતી ગઈ એમ કે જે સુવાર્તા વૃદ્ધિ પામતી ગઈ. અને એ યરુશાલેમથી આખા વિશ્વમાં એ પ્રેરિતો દ્વારા સુવાર્તા ફેલાય. અને એ સુવાર્તા મને ને તમને પણ મળે છે. અને પ્રભુ મને એ જ કહે છે કે એ સુવાર્તાના સાક્ષી હવે તમારે બનવાનું છે. એ સુવાર્તા જે લોકો નથી સાંભળી એમને મારે સુવાર્તા આપવાની છે. અને એ સુવાર્તા હું ક્યારે આપી શકીશ? કે જ્યારે પવિત્ર આત્માના સામર્થ્યથી હું વિસ્તૃત થઈશ ત્યારે હું હિંમતથી એ સુવાર્તા આપી શકીશ. તો જો હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી, તમે પોતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સ્વીકારી નથી, તો પ્રભુ આજે તક આપે છે કે પસ્તાવો કરીને આપણું જીવન પ્રભુને સોંપીએ, એ સુવાર્તા હું પ્રાપ્ત કરી લઉં. અને જો સુવાર્તા પ્રાપ્ત કરી લીધી છે તો પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને એ સુવાર્તા લોકોને કહેવાને માટે મારે બહાર જવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બીજું આગમન કે જે મારા ને તમારા હાથમાં છે, એ આગમન આપણે વહેલું લાવીએ માટે આપણે બહાર જઈને સુવાર્તા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જેવી રીતે દૂતો કહે છે, જેવી રીતે તમે તેને જતા જોવો છો એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે. અને આવશે ત્યારે એમને વિશ્વાસ જળશે શું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું જે કામ હતું એ પૂરું કરીને એ પિતાની પાસે ગયા છે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા જતા મને ને તમને આ કામ સોંપીને ગયા છે કે ઘરથી પૃથ્વીના છેડા સુધી તમારે સાક્ષી બનવાનું છે. તો પ્રભુ મને ને તમને કૃપા કે એ સુવાર્તા પહેલા હું પોતે સ્વીકારું, એ સુવાર્તા સ્વીકારીને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈ ઘરથી લઈને એ પૃથ્વીના છેડા સુધી હું સુવાર્તા લઈને જાઉં. અને પ્રભુ મને એ દિશામાં મદદ કરે અને પ્રભુ એ દ્વારા એમનું આગમન વહેલું કરે, એ મારી પ્રાર્થના છે.
આ જ કામ છે આપણું, કે સુવાર્તા પ્રગટ કરવી, સાક્ષી આપવી અને પ્રભુના આગમનને વહેલું આપણે લાવ. એ જ પ્રભુએ વચન આપ્યું છે કે એ પ્રભુ ફરી પાછા આવવાના છે. જે પ્રભુ ફરી પાછા આવવાના છે, તો એ પ્રભુને મળવાને માટે તમે તૈયાર છો? એ પ્રભુ મંડળીને લેવા માટે આવવાના છે, તો એ પ્રભુની સાથે તમે ઉચકાઈ જવા તૈયાર છો? પ્રભુ આજે તક આપે છે, પડકાર આપે છે. પ્રભુના વચનના પ્રકાશમાં આપણી જાતોને લાવ અને એ પ્રભુ ફરી આવવાના છે, એની માટે આપણી જાતોને તૈયાર કર. પ્રભુ આ બાબતો સમજવાને માટે તેની કૃપા આપે. સંદેશાના અંતમાં એક ઉદાહરણ આપીને હું પૂરું કરીશ. જાપાનના ટોક્યો શહેરમાં એવું કહેવાય છે, બ્રુનેઈના સુલતાનનો એક બહુ મોટો મહેલ આવેલો છે અને એ મહેલમાં એક દિવસ એક પ્રભુના સેવક મુલાકાત લે છે અને એ મુલાકાત દરમિયાન એ મહેલમાં બધું જોવે છે ત્યારે એમને બહુ આશ્ચર્ય થાય છે કે મહેલમાં જે કામ કરતા લોકો હતા એ બધા જ એમનું કામ બહુ વિશ્વાસુપણે કરતા હતા. જે બધી મોંઘી મોંઘી ગાડીઓ હતી એ બધી જ તૈયાર, એકદમ ચકચકાટ અને બધી જ બાબતોમાં બધી જ રીતે બધું જ તૈયાર. અને એ સેવક, પ્રભુના સેવક, એ ત્યાંના કામ કરનાર લોકોને કહે છે કે તમારા રાજા ક્યારે આવવાના છે? તો એ ચાકરો એવું કહે છે કે અમને ખબર નથી ક્યારે આવવાના છે. એ પ્રભુના સેવક એમને બીજો પ્રશ્ન પૂછે છે કે ગઈ વખતે ક્યારે તેઓ આવ્યા હતા? ત્યારે એમણે કીધું કે 15 વર્ષ પહેલા આવ્યા હતા. એ સેવક ત્રીજો પ્રશ્ન પૂછે, હવે ક્યારે આવશે? તો કે ખબર નહીં ક્યારે આવશે, પણ એ ગમે ત્યારે આવે, અમે એમને આવકારવાને માટે ગમે ત્યારે તૈયાર છે. જો એ રાજાના આવકાર માટે એ લોકો ગમે ત્યારે તૈયાર છે અને બધી જ રીતે તૈયાર છે, તો તમે પ્રભુને મળવાને માટે તૈયાર છો? એ રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ એ મંડળીને લેવા આવશે ત્યારે તમે એ રાજાને મળવાને માટે તૈયાર છો? પ્રભુ આપણને કૃપા કે આપણી જાતોને બીજા આગમનને માટે આપણે તૈયાર કરીએ. પ્રભુ આ બાબતો સમજવાને માટે એની કૃપા. આપણી આંખો બંધ કરીએ, વચનના પ્રકાશમાં આપણી જાતોને લાવી અને પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારા પવિત્ર વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે પુનરુત્થાન પામ્યા અને વચન પ્રમાણે એ 50મા દિવસે પવિત્ર આત્મા તમે મોકલી અને તમે શિષ્યોને કહ્યું હતું કે તમે થોપજો, રાહ જોજો, પવિત્ર આત્મા આવશે, તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમથી લઈને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો. અને એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય પવિત્ર આત્મા દ્વારા પ્રાપ્ત કરીને પ્રભુ તેઓ યરુશાલેમમાં, યહૂદામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તેઓ તમારા સાક્ષી બન્યા અને એ સુવાર્તા આખા વિશ્વમાં ફેલાવી. અને એ જ સુવાર્તાનું કાર્ય પ્રભુ તમે અમને પણ સોંપ્યું છે. ત્યારે પ્રભુ અમે પણ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ, એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય એ પવિત્ર આત્માથી અમને ભરપૂર કરો કે એ સામર્થ્યમાં અમે સુવાર્તા લઈને અમારા ઘરથી પૃથ્વીના છેડા સુધી અમે તમારા સાક્ષી બનીએ. તે માટે અમે અમારા જીવનોનું તમને સમર્પણ કરીએ છીએ. હજુ સુધી જો પ્રભુ અમે તમારી સુવાર્તા સ્વીકારી નથી, તમને સ્વીકાર્યા નથી, તો આજે પ્રભુ અમે તમને સ્વીકારી લઈએ છીએ. અને અમારી પ્રાર્થના છે એ પવિત્ર આત્મા અમારી અંદર રહેવા અને પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને પ્રભુ અમે સુવાર્તા પ્રગટ કરીએ, તમારા સાક્ષી બનીએ. તે માટે તમે અમને મદદ કરો. ફરીથી પ્રભુ આ સમયને માટે, સંગતને માટે
અને તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરી છે, તેના માટે આભાર માનતા વચનના પ્રકાશમાં પ્રભુ અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. સ્વીકારો, તમે માન અને મહિમા પાઓ. અમારી પ્રાર્થના પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે અને ગીત દરમિયાન દાન પણ લેવામાં આવશે. આવો દરેક પાપથી પીડિત છે દયા પ્રભુ પાસ, તે દે તમને વિરામ ખચિત જો કરો હાલ વિશ્વાસ. વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો. ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલતે ત્રાણ દેશે. આશીર્વાદો ખ્રિસ્તે આપવા વેવડાવ્યું રક્ત મૂલ્યવાન, તેમાં ડૂબકી મારો નવા થશો શ્વેત હિમ સમાન. વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો. ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલતે ત્રાણ દેશે. હા ઈસુ છે સત્ય રસ્તો, દોરનાર વિશ્રામની. વિશ્વાસ કરો, દિલ વિના તો થશો આશીર્વાદી. વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો. ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલતે ત્રાણ દેશે. વળી જાઓ પવિત્ર સંગમાં, ચાલો સ્વર્ગી માર્ગમાં. નીત રેવા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર. વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો. ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલતે ત્રાણ દેશે. છેલ્લી પ્રાર્થના કરીએ અને પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માંગવામાં આવશે. જીવતા અને વાલા પ્રભુ, અમે આજના સાબ્બાત પવિત્ર દિવસની ભેટને માટે તમારો આભાર માનીએ છીએ. અને આજે સવારે પ્રભુ ઓનલાઈન ભક્તિ સભામાં ભાગ લેવાને માટે તમે અમને કૃપા આપી અને પ્રભુ આ ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરી, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જે સંગત આપી, તમારા વચનોની સંગત આપી અને વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો, તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. હવે પછી અમે અમારા જીવનોમાં પાછા જઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહેજો. પાપથી દૂર રહેવા, પવિત્ર જીવન જીવવા તમારી કૃપા આપજો અને ફરી મળીએ ત્યાં સુધી અમને સાચવો અને સંભાળો. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન.
આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમેન.